મધર અને ફાધર વગરની કોઈ દીકરી હોય તો એને ₹1 ટોકનમાં પણ અમે ભણાવીએ છીએ, અથવા કોઈ મધર કે ફાધર ના હોય અને એને પણ ભણાવીએ છીએ. તદુપરાંત કોઈક મધ્યમ વર્ગ અથવા ગરીબ વર્ગની પણ દીકરો કે દીકરી હોય એને પણ અમે ₹1 ટોકનમાં ભણાવીએ છીએ સરદારધામમાં. સરદારધામ 3ની અંદર 1000 વિદ્યાર્થી ને 1000 વિદ્યાર્થીનીઓ રહેશે. એની અંદર રહેવા, જમવા અને સારી એવી પૌષ્ટિક ફૂડ સાથેનું રહેવા જમવાની વ્યવસ્થા આપીએ છીએ. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને જે કોલેજમાં 12th પાસ કરીને જે આવતા હોય છે એવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. અને એની સુવિધા બહુ અલગ ટેકનોલોજીથી વિદ્યાર્થીઓની પણ ગેટની બહાર જાય, આ ભવનની બહાર જાય તો એ મેસેજ પણ એમના વાલીને સુધી પહોંચી જાય છે. સરદારધામની અંદર વીજળીને લઈ અને સોલાર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેટલી ઉપર ટેરેસમાં કેપેસિટી હતી એ પ્રમાણેની સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. 99% એ સોલાર સિસ્ટમથી ભવનનું સંચાલન ચાલશે, પણ કદાચ થોડું ઘણું ઘટશે તો એનું બિલ ભરવાનું રહેશે. 11/5/2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને આ ભવનનું લોકાર્પણ છે.